આપણું બંધારણ શું એ પથ્થર પરની લકીર છે કે પછી એને બદલી શકાય? જો આ કોઈ ખાલી શૈક્ષણિક ચર્ચા નથી, આ તો એક એવી લડાઈની વાત છે જેણે આપણી લોકશાહીનું ભવિષ્ય નક્કી કરી નાખ્યું. તો ચાલો આ આખી વાતના મૂળમાં જઈએ અને સમજીએ. જરા વિચારો, શું કોઈ સરકાર એ જ નિયમોને ફરીથી લખી શકે જે એને સત્તા આપે છે? મતલબ, એક બાજુ છે લોકોએ ચૂંટેલી સંસદ અને બીજી બાજુ આપણું બંધારણ, જેણે ખુદ સંસદને બનાવી. તો સવાલ એ છે કે શું કોઈ સર્જન પોતાના સર્જક કરતાં પણ મોટું થઈ શકે? બસ આ જ ગૂંચવણ ભારતની સૌથી મોટી બંધારણીય લડાઈના કેન્દ્રમાં હતી. જુઓ, કોઈપણ બંધારણ જીવંત ત્યારે જ રહે જ્યારે એ સમય સાથે બદલાય, શ્વાસ લે, અને આપણા બંધારણના ઘડવૈયાઓ આ વાત બરાબર સમજતા હતા. એટલે જ તો એમણે આર્ટિકલ 368 બનાવ્યો, પરિવર્તન માટેની એક માસ્ટર કી. પણ સવાલ એ છે કે આ ચાવીથી કેટલા તાળા ખુલે? શું સંસદને દરેક તાળું ખોલવાની સત્તા મળી ગઈ કે પછી અમુક દરવાજા હંમેશા બંધ જ રહેવાના હતા? એક વાત સમજી લઈએ, બંધારણમાં સુધારો કરવો એ કોઈ સામાન્ય કાયદો બનાવવા જેવી વાત નથી. આ પ્રક્રિયાને જાણી જોઈને અઘરી બનાવાય છે. કેમ? કારણ કે બંધારણ એ દેશનો પાયો છે, એને એમ જ બદલી ન શકાય. એટલે જ સંસદના બંને ગૃહોમાં મજબૂત સમર્થન જોઈએ, અમુક કેસમાં તો અડધા રાજ્યોની પણ હા જોઈએ, અને રાષ્ટ્રપતિ પણ એને ના ન પાડી શકે. પણ આ બધામાં એક શબ્દ સૌથી મહત્વનો છે, અને એ છે વિશેષ બહુમતી. તો આ વિશેષ બહુમતી છે શું? જુઓ, આ ખાલી હાજર સાંસદોની બહુમતી નથી. આના માટે 2 શરતો પૂરી થવી જોઈએ. પહેલી, આખા ગૃહના, મતલબ કે કુલ સભ્યોના 50%થી વધુ લોકોએ હા પાડવી પડે. અને બીજી, જે લોકો હાજર છે અને વોટિંગ કરી રહ્યા છે એમાંથી 2/3 લોકોની સંમતિ હોવી જોઈએ. આટલી કડક પ્રક્રિયા એટલા માટે છે કે કોઈ એક સરકાર પોતાની બહુમતીના જોરે બંધારણના મૂળભૂત સિદ્ધાંતો સાથે રમત ન કરી શકે. અને બસ અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. સંસદે કહ્યું, આર્ટિકલ 368 અમારી પાસે છે, મતલબ કે સત્તા અમારી પાસે છે, અમે ધારીએ એ બદલી શકીએ મૂળભૂત અધિકારો પણ સામે સુપ્રીમ કોર્ટે કહ્યું, જરા થોભો. અને બસ અહીંથી જ ભારતીય લોકશાહીના 2 સૌથી મોટા સ્તંભો, સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સત્તા માટેની એક જબરજસ્ત ખેંચતાણ શરૂ થઈ. આ આખી લડાઈ એક ટેનિસ મેચ જેવી હતી. જુઓ, 1951માં શંકરી પ્રસાદ કેસમાં કોર્ટે બોલ સંસદના પાળામાં નાખ્યો અને કહ્યું કે સંસદ સર્વોપરી છે. પણ પછી 1967માં ગોલકનાથ કેસમાં કોર્ટે જોરદાર શોટ માર્યો અને કહ્યું કે ના, મૂળભૂત અધિકારોને હાથ પણ ન લગાવી શકાય. પણ સંસદ ક્યાં હાર માને એમ હતી. 1971માં એમણે 24માં સુધારા રૂપે એક પાવરફુલ સ્મેશ માર્યો અને સાફ કહી દીધું કે અમે કંઈ પણ સુધારી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે સત્તાનું પલડું કેવી રીતે એક બાજુથી બીજી બાજુ ઝૂલી રહ્યું હતું. પહેલા સંસદ, પછી સુપ્રીમ કોર્ટ અને ફરી પાછું સંસદ. 1971 આવતા સુધીમાં તો એવું લાગી રહ્યું હતું કે સંસદે આખી બાજી જીતી લીધી છે અને એમની સત્તા પર હવે કોઈ લગામ નથી. પણ વાર્તામાં એક એવો વળાંક આવવાનો હતો જે બધું જ બદલી નાખવાનો હતો. આ એક ક્ષણ હતી જેણે આખી રમતને હંમેશા માટે બદલી નાખી. એક એવા સિદ્ધાંતનો જન્મ થયો જેણે સંસદની અમર્યાદિત સત્તાના વિચાર પર એક કાયમી બ્રેક લગાવી દીધી. વર્ષ હતું 1973 અને કેસનું નામ હતું કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય. આ નામ ઇતિહાસમાં નોંધી લેવા જેવું છે, કારણ કે આ ખાલી એક કેસ નહોતો, આ તો ભારતના બંધારણના આત્મા માટેની લડાઈ હતી. અને ચુકાદાનું હાર્દ હતું આ એક વાક્યમાં: સંસદને સુધારો કરવાની સત્તા છે, પણ નાશ કરવાની નહીં. સુપ્રીમ કોર્ટે બહુ સરળ શબ્દોમાં સમજાવ્યું. એમણે કહ્યું, જુઓ સંસદ, તમે બંધારણરૂપી ઘરને રંગરોગાન કરી શકો છો, નવી બારીઓ લગાવી શકો છો, પણ તમે એનો પાયો જ તોડી પાડો એ ન ચાલે. અને બસ આ પાયા શબ્દે જ બધું બદલી નાખ્યું. અને આ જ પાયાને નામ મળ્યું મૂળભૂત માળખાનો સિદ્ધાંત અથવા બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. કોર્ટે કહ્યું કે બંધારણમાં અમુક એવી પાયાની વાતો છે, અમુક એવા સિદ્ધાંતો છે જેની ઓળખ છે, એનો આત્મા છે. અને સંસદ પોતાની સુધારા કરવાની શક્તિનો ઉપયોગ કરીને આ આત્માને જ ખતમ કરી દે એ શક્ય નથી. પણ શું સંસદ આટલી સહેલાઈથી હાર માની લેવાની હતી? બિલકુલ નહીં. પોતાની સત્તા પર મૂળભૂત માળખાની આ લગામ લાગવાથી એમણે પોતાની સર્વોપરિતા પાછી મેળવવા માટે એક છેલ્લો અને સૌથી મોટો દાવ રમ્યો. આ હતો ફાઇનલ રાઉન્ડ. એક તરફ 1976માં સંસદે 42મો સુધારો લાવીને કહ્યું કે
અમારી સુધારા કરવાની સત્તા પર કોઈ જ મર્યાદા નથી અને કોઈ પણ કોર્ટ એના પર સવાલ નહીં ઉઠાવી શકે. પણ બીજી તરફ 1980માં મિનર્વા મિલ્સ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ચુકાદો આપ્યો. એમણે કહ્યું કે ના, સંસદની સત્તા મર્યાદિત છે અને ન્યાયિક સમીક્ષા એટલે કે કોર્ટની કાયદાઓને તપાસવાની શક્તિ એ પોતે જ બંધારણના મૂળભૂત માળખાનો ભાગ છે. ટૂંકમાં કોર્ટે કહ્યું, તમે અમને આ રમતમાંથી બહાર જ ન કરી શકો. અને આ લડાઈનો અંત આવ્યો એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી તર્ક સાથે. કોર્ટે કહ્યું, સંસદ એ બંધારણનું સર્જન છે અને કોઈ સર્જન ક્યારેય પોતાના સર્જકનો માલિક ન બની શકે. આ એક જ વાક્યે દાયકાઓથી ચાલતા આ સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકી દીધું. તો સવાલ એ થાય કે આ મૂળભૂત માળખું એટલે શું? આખરે એવી કઈ વસ્તુઓ છે જેને સંસદ પણ હાથ લગાવી શકતી નથી? ચાલો જોઈએ, કોર્ટે સમય જતાં કઈ કઈ બાબતોને આમાં સામેલ કરી છે. તો આ છે આપણા બંધારણના એ મજબૂત સ્તંભો, જેમ કે બંધારણની સર્વોપરિતા, એટલે કે બંધારણથી ઉપર કોઈ નહીં. આપણી લોકશાહી અને ગણતંત્રનું સ્વરૂપ, બિનસાંપ્રદાયિકતા, કાયદાનું શાસન, મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ. આ ખાલી શબ્દો નથી, આ એ પાયાના પથ્થરો છે જેના પર આખો દેશ ટકેલો છે. જો આને હટાવી દેવામાં આવે તો ભારત જે છે એ રહેશે જ નહીં. ટૂંકમાં કહીએ તો આ મૂળભૂત માળખાનો સિદ્ધાંત એક ફાયરવોલ જેવું કામ કરે છે. એક એવું સુરક્ષા કવચ જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ સરકાર, ભલે ને એની પાસે ગમે તેટલી જંગી બહુમતી કેમ ન હોય, એ ભારતની લોકશાહીની ઓળખને, એના આત્માને બદલી ન શકે. અને આ આખી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પાસે લાવીને મૂકી દે છે. શું અમુક સિદ્ધાંતો એટલા પાયાના હોય છે કે એના પર ક્યારેય વોટિંગ જ ન થવું જોઈએ? શું એવી કોઈ લક્ષ્મણ રેખા છે જેને બહુમતીના જોરે પણ પાર ન કરવી જોઈએ? આ એ સવાલ છે જે આજે પણ આપણી લોકશાહીના કેન્દ્રમાં છે અને જેના પર સતત વિચાર કરવો જરૂરી છે.